હતો, એક જણ દાંત કાઢતો હતો. દાંત કાઢતો હોય એમ થાય કે આ દાંત કાઢે છે, એ ખોટું જોયું કહેવાય. અને જોતો હોય ને તો એ ખોટું જોયું કહેવાય. કેમ કે દોડતો પડદાની પાછળનો કલાકાર છે ભગવાન. એના બહુ જાજી વાતો કરીને પછી તો માણસ ક્યાં ગોઠવાય. જેના હાથમાં દોર છે એની વાત કરો. એને ખબર છે કે નહીં ક્યાં કૂતરાને કેમ ન જાવું? એને ખબર છે કે નહીં ક્યાં કૂતરાને કેમ ન જાવું? શંકર ભગવાન એની ઘરવાળીએ સીતાનું રૂપ લીધું અને ખોટું બોલ્યા કે પરીક્ષા લેવા ગઈ હતી, પણ પછી પરીક્ષા ના લીધી. એટલે કે બુદ્ધિમાન કૂતરાની દીકરી છે, મને આ પરીક્ષા લીધા વગરની ન આવી હોય. એટલે એની ત્રીજી દ્રષ્ટિથી જોયું તો એને ખ્યાલ આવ્યો કે રાત દિવસ તેનું ભજન કર્યું એ મારા રામ છે, એની શક્તિ સીતા છે, એનું આને રૂપ લીધું. અને આ ત્રીજી પરીક્ષા નથી. તો એ ધ્યાન રાખી શંકર કે સોઈએ હોય જો રામ નથી રાખતા. આ બોલે છે બકાય મને વાંધો નથી, પણ તમે ક્યાં ગોઠવાશો? જો ઠેકડા ક્યાં ગોઠવાશો? ક્યાં ગોઠવાશો તમે? હોય જો રામ રચી રાખા ઓ પરિચર બુડાવી છે. સુરતમાં મહેસાણામાં તમારા સંપર્કમાં આવે એમાં એક જોઈ શકાશે જેના હાથમાં દોષ છે. કોઈ તમને અનુકૂળે વર્તે, કોઈ તમને પ્રતિકૂળ પણ. બધા ઘરાક આવીને તમારો માલ લઈ જાય એવું શક્ય નથી, હોય નહીં. તમને ફીદાવી નાખે બધું. પછી નથી જોયું. આવો કોફી બને છે, પીને જાય. પાણી પા દીકરા ગોળામાંથી કીધું. હા, અમને બધાને પા પાણી. બધા ચેષ્ટા કરે છે કડક બનાવજો. એવું ન મને કે બધા પૂછતા એક જ હકી ચેષ્ટા કરે, પણ એવું બોલાય કે તમામ પૂતળામાં ચેષ્ટા એકની છે. એ મને બધા પૂતળા એક હકી ચેષ્ટા કરે એ શક્ય નથી. એને એ જોઈ ન ગમે એક હકી ચેષ્ટા, પણ બધા પૂતળા અલગ અલગ ચેષ્ટા કરે છે. છતાં પણ બધા પૂતળામાં ચેષ્ટા એકની જ છે. એ તો સત્ય કે એ મોટો ચોકડો. કારણ કે પડદાની પાછળ ઊભો રહી અને એ તમામ પૂતળાને ઉપરથી એન્ટ્રી કરાવે છે સ્ટેજ ઉપર. અને એટલા બધા એટ્રેક્શન હોય છે એ પ્રેક્ષક બધા એને નિહાળે છે. આવો આવો સુરભાઈ બાબા. તો બધા પૂતળા જાત જાતના કલર કપડા હાથે અને બધાની ચેષ્ટા આવે, છતાંય મને નથી કેવું
હવે હું એકને જ જોઉં છું. એટલે ગુરુજી બપોરના 12 વાગ્યા હતા અને તે રાતનો કેવો અંધારો છે. એટલે મેં કીધું આ ચા પી બીડીઓ ફૂકી અને અત્યારે બપોરના 12 વાગ્યા છે અને તમે કહો છો કે કેવા રાતના 12 મારી દિમાગમાં છોકરાને કે રકાબી દઈ દે. એટલે બાબા ગયેલો ઈરાન આમ મૂછમાં રાત લાગી તમારે સાહેબ મારે એ તમારે રાઈટના લીધું કામ છે કે તમે તો કીધું કે હું તો જેના હાથમાં દોષ છે એટલું તો હું રાઈટ કહું કે નહીં કહું તમારે રાઈટ કે નહીં કામ તમારે કામ તો મારું તમે પાછળ વાળાને જુઓ તો તમને ખબર પડે કે આ પુત્રએ આમ કર્યું આ પુત્રએ આમ કર્યું. જો તમને ખબર પડે છે તો પાછળ વાળાને ભૂલ્યા છે. પાછળ વાળાને તમે યાદ રાખો છો તો પુતળા ક્યાં ખેલ કરે છે તમને ખબર નથી અને જો પુતળા ખેલ કરે છે તમને ખબર છે તો તમે પાછળ વાળાને ભૂલ્યા. બોલવે તો પોલીસમાં લઈ ધંધેવર ગાડે કરતા હતા એ સ્વામી છે મારો સદગુરુ કરે તેમ થાય. કેટલી ખૂબી છે જો સહજના લગ્ન પતી ગયા. એક વાત સહજના બોલાના સાક્ષી ને સાક્ષી બે કબૂલ કેવું સરસ નામ છે. મેં કીધું એની શક્તિ છે અને આ એનો સખતો છે એને હોય ને સહજ ને સાક્ષી. સહજ શબ્દ બાપાને બહુ ગમતો છે. સુનકી માય પ્રેમ હંસકા વાસા નિરાધાર નિર્વાણ કબૂ નહીં નાતા કર્મ ફરક કો ભાંગે કર લે સદગુરુ છે શાંત સમજીને સદગુરુ તો ઓર નથી દૂરનો દેવ બીજો દેવ સરસ. જય ગુરુ મહારાજ. અલગ અલગ ચેષ્ટા કરે છે. હા દીકરા જય ગુરુ મહારાજ. ના અમે નતો રહીમાં. ના અમે રાતે રહીમાં હતા. એનો તમામ ઉપલાના કાર્યક્રમ છે. હા મને ખ્યાલ આવ્યો પછી અમે રાતે રહીમાં હતા. એમ કાલે મજા આવી બહુ. અત્યારે આવી ગયા સત્સંગ આવ્યા. છતાંય ભૂતકાળની વાતમાં આપણને એટલો રસ પડે છે કે શબ્દ છૂટી જાય છે. પછી લાઈવ વર્તમાન કાળની તમે વાત કરો છો એ શબ્દથી જ કરો છો પણ શબ્દ છૂટી જાય અને ખબર ન હોય 2 દિવસ પછી શું થવાનું છે તોય આપણે અઠવાડિયા પછી અમે આમ કરવાના છીએ. એ શબ્દથી વાત કરો છો તો એ જે કાંઈ કરવાના છો શબ્દ આ તે તો એ યાદમાં છે શબ્દ છૂટી જાય છે. કુંભમાં જ્ઞાન મહાકાળ જ્ઞાન એક વાત ફરવા ગયા જમુભાઈ મહાકાળ એ યાદમાં છે. શબ્દ કોઈ યાદમાં જે તમને સ્થિર રાખે છે એ તમને યાદમાં છે. હવે પુતળા જે ચેષ્ટા કરે છે એ તમે વાત કરી શકો પણ જેના આંગળીના ટેવે દોરાશે એની વાત કરો છો. સબહી નચાવત રામ ઓમાં દારૂ યોષિત કી નાય. દારૂ એટલે લાકડું
એ અસિત એટલે પૂતળી અને નાઈ એટલે જેને આંગળીના ટેરે દોરા છે તે સબહી નચાવત રામ ગુસાય, દરેકને મારો રામ નચાવી ભેગો હોય લક્ષ્મણ તોય સબરી આમ કરીને બોર ખાધું, ખાટું લાગ્યું મૂકી દીધું, મીઠું લાગ્યું એ રાખ્યું, દોનામાં ભેગા કર્યા તો લક્ષ્મણ જોયું કે આ સબરીએ બોરાને ખાધું છે અને પછી અમને કેસ ખાવું કોઈ બોર જોયું, ખાતી જોયું, એ લક્ષ્મણ ભેગો રામના ભેગો તોય રામની ખબર ન પડે કે આ સબરીમાં કાર્યક્રમ રામનો જ છે અને મારી અંદર એ કાર્યક્રમ રામનો જ છે. હજી એક વચ્ચે બોલો કૃષ્ણ. હા, બોલ અત્યારે તો બાબા. આપણી બેની દોસ્તારી કેવી હોય, કાંઈ ખબર લાંબુ નહીં. લાંબુ લાંબુ બોલે, લાંબુ. આ લોકો સૂક્ષ્મમાં સૂક્ષ્મ જાય, જાય. સાંભળો, સાંભળો. સૂક્ષ્મમાં સૂક્ષ્મ ચીજ શું છે? સૂક્ષ્મમાં સૂક્ષ્મ આપણા બધાની અંદર અત્યારે હાલે હે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ ચીજ ભૂપેનભાઈ હમણાં નહીં તમે બોલતા, કદાચ તમે પછી છેલ્લે તમને બોલવાનું કહીશ પણ માલિકની ઈચ્છા એ લવારા નો કૂટે, ન કૂટે, લવારા કૂટે નહીં. સૂક્ષ્મમાં સૂક્ષ્મ ચીજ શું છે? એકદમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ચીજ. આપણે સત્સંગ કરી છીએ, આપણે બધા બેઠા છીએ, કૃષ્ણ વાત કરે છે, ગુરુ કૃપાથી હું ગુરુ બોલું છું. મહારાજ ઉપર. ગુરુ કૃપાથી તમે બોલો છો અથવા આપણે બધાય બોલી છીએ. પછી એ નહીં પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ચીજ એક શું છે? બોલમાં ટીના, અજીતભાઈ, કાકા, હે મેરમ ઝીણો રે મેરમની વાત. એ હજી કાંઈ નહીં, મેરમની વાત તો નથી જ, એને ખબર પડી ગઈ. ચીના બોલ, મારા બાપ બોલ માં, માતાજી ગભરાવાનું નથી હો કાંઈ, આમાં કાંઈ આમ મોજ. આ છે ને આપણે આ કોઈ પણ હું વસ્તુ કરતો ગુરુ કૃપાથી અનુભવ અથવા એક જાગૃત સ્થિતિ. બોલો ભૂપેનભાઈ, નથી ખબર હે? નહીં, અહંકાર નહીં, અહંકાર નહીં. વિચાર. આપણા દરેકની અંદર કૃષ્ણએ વાત કરી, રામની, લક્ષ્મણની, સબરીની અથવા આપણે કોઈ પણ વાત કરી છે. એટલે આપણી હારે તમે આવ્યા ત્યારથી હું છું, પછી તમે એકબીજાને મળતા હો અથવા તમે ઘરમાં રહેતા હો, સૂક્ષ્મમાં સૂક્ષ્મ ચીજ છે વિચાર, જે દરેકની હારે જોડાયેલું છે. અને વિચારને કોઈ દોયડા નથી. હું અહીં જે કરતો હોઉં ને એ વિચાર તમને ટચ થતા હોય, તમે જે કાંઈ કરતા હો ને એ વિચાર મને ટચ થતા હોય. કદાચ તમે સુરતમાં હો ને તો અહીંયા વિચાર ટચ થાય, અહીંયા સુધી આખા વિશ્વમાં તમારા વિચાર છે ને આખા વિશ્વમાં ટચ થાય છે. એને કોઈ દોયડા નથી. સૂક્ષ્મમાં સૂક્ષ્મ ચીજ છે વિચાર. કર વિચાર તો પામ. આ તમે ઘરમાં તમે બે હો, દીકરા બહુ હોય, તમે હો અથવા મા છે, આ છે, દીકરો હોય, આ બે હોય, તમારા દીકરા બહુ હોય, તમે કામ ધંધો કરતા હો, તમે ગાડી લઈને જતા હો, તમે કોઈ પણ વસ્તુ કરતા હો, પણ તમારી યારે હું એક વસ્તુ હોય સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિચાર. તમે અહીં સત્સંગ કરતા હો, આપણે સત્સંગ કરતા હોય, પણ તમે ત્યાંથી નીકળ્યા હો ત્યારથી પછી અહીંયા રહ્યો અથવા કાંઈ પણ વસ્તુ બનતું હોય, આખા વિશ્વ હારે જોડાયેલું સૂક્ષ્મમાં સૂક્ષ્મ ચીજ શું છે? વિચાર. આખા વિશ્વ હારે જોડાયેલું. ટીના અને અજીતભાઈની યાદી આવે કે અજીતભાઈ ટીનાની યાદી આવે એટલે હું થાય ભેગું જોડાયું વિચાર. એમ તમને કાંઈ પણ ગુરુ મહારાજની યાદી આવે, કોઈ સંતની યાદી આવે, કોઈ દીકરાની યાદી આવે, કોઈ વહુની યાદી આવે, કોઈ ધંધાની યાદી આવે, જોડાયેલું શું છે? વિચાર. હવે વિચારની અંદરની આપણી જાગૃત અવસ્થા કેટલી? આપણા વિચાર કેવા છે જોયું?
મારા વિચાર કેવાથી હું જોઉં છું. ધ્યાન આપજો. મારા વિચાર કેવા છે એ હું જોઈ શકું છું. શરૂઆત ક્યાં થાય? શરૂઆત ક્યાં થાય? માં શરૂઆત ક્યાં થાય? પોતાનાથી થાય. શરૂઆત ક્યાંથી થાય ટીના? દીકે શરૂઆત ક્યાંથી થાય? પોતાનાથી. પોતે કેવો વિચાર કરે છે, કર વિચાર તો આપણી અંદર આપણે કોઈ પણ વસ્તુ, કૃષ્ણ કોઈ પણ સત્સંગ કરે છે, અને તમે કોઈ પણ સત્સંગ સાંભળો છો, આપણો ઉદ્દેશ કયો છે? એક જ. આપણે શૈલાના દીકરાની કે દીકરીની હગાઈ લગ્ન કરવાના નથી. કરવાના હોય તો મંગલ જ છે. આપણો ઉદ્દેશ અત્યારે કયો છે? પરમ તત્વ, આત્મ તત્વ, પરમાત્મા તત્વ, પરમ તત્વ, રામ. આપણો ઉદ્દેશ કયો છે અત્યારે? આપણું લક્ષ્ય કયું છે? આપણે કઈ બાજુ હાલી છીએ? આપણું ધ્યાન કયું છે? આપણી સુરતા ક્યાં છે? આપણે હાલી છીએ કઈ બાજુ? જો હાલી જ છીએ, અત્યારે હાલી છીએ. એટલે કે જો આનંદ સંત, જો હું કોઈ વસ્તુનું ખંડન નથી કરતો, પણ આ અત્યારે જે છે ને, એક વસ્તુ યાદ રાખ, એક સંતો, એક ગુરુ, એક હરિગુરુ સત્સંગ, એક મહાપુરુષો, એનો સંગ છે ને, કોઈ દી એની પલ ચૂકવી નહીં. મોટા મોટો સ્વાદ હોય ને, મોટા મોટો સ્વાદ, તો તમને જ્યાં પ્રેમ હોય ને, આવ છૂટા મૂકી દઉં છું, કોઈ પણ જાતનું બંધન વગર. જ્યાં તમને ખરેખર હૃદયથી પ્રેમ હોય ને, આ છેતરપિંડી નહીં, જ્યાં તમને હૃદયથી પ્રેમ હોય ને, એને માણો. કારણ કે પલ પાછી નહીં આવે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય ને તો વર્તમાન. અત્યારે જે બેઠા છે ને, એનાથી શ્રેષ્ઠ કોઈ આ વિશ્વમાં સમય છે જ નહીં. તમે આજે બેઠા હો ને, હા એ ચોલા બે કેવા બેઠા, આ બે કેવા બેઠા, પણ મારી આંખમાં પ્રેમ છે, મને તમને જોઈને પ્રેમ આવે, હા એ કેવા સરસ લાગે, હા જો તો ખરી, ઓલા બે ને જોઈને મને પ્રેમ આવે, એમ આને જોઈને પ્રેમ આવે, આને જોઈને પ્રેમ આવે, આને જોઈને પ્રેમ આવે. આ દાંત કાઢતા હતા, હું તો રાજી થઈ ગયો. એટલે કોઈ દાંત કાઢે તો રાજી થઈ જાવ ને, મફત, હાવ મફત. આ જો આ ફફડો કેવો લાગે ગઈઢો, મારો બાપ. જો આ પલ, હું પલ ની વાત કરું છું. આજે આ દાખલા તરીકે આ શરીર નહીં હોય, ક્રિસ્તાનું શરીર નહીં હોય, અથવા તમે બટુકમાં બેઠા હો, પણ સાંભળો, હું શરીરની મહત્વ નથી, પણ એ જે માણવાની વસ્તુ હોય ને, એટલે કે છે માણવો રે, એની જાગ્રત અવસ્થાથી કિંમત કરો, એને માણી લ્યો. તમને જ્યાં પ્રેમ હોય, હું તો બાદશાહ, તમને વિચાર તો કરો કેવી વાત કરું, તમને જ્યાં પ્રેમ હોય એ પ્રેમને માણો. એટલે કબીર સાહેબે કીધું, આ પલ જાવે કરી લેને બંદગી એટલે યાદ કર્મ માણો. કાંઈ એલા વ્યવહાર વહીવટ કાંઈ લેવા દેવાનું, કાંઈ વ્યવહાર વહીવટ ની વાત જ નથી, પણ માણવાની વાત છે. આ છે ને, આ વર્તમાન, આ પ્રગટ, આ ચેતનતા, આ જાગૃતતા, આમાં કાંઈ છે નહીં. જો આમાં કોઈ વ્યવહાર વહીવટ છે, કોઈ લેવું દેવું છે, એ બધું છોડો, એ બધી વસ્તુ મૂકી દો, ખાલી માણો. તમને વિલાયતી રૂ મૂકો વાસી ઉપર, સાકર મૂકો અને કાળમીન પથ્થર મૂકો, ચટણી લડવા. તો જલ
ચંદ્રમાને કાંઈ ભેદ છે? એ રૂ ઉપર પણ એનો પ્રકાશ અને અમૃત ફેંકે છે. સાકર ઉપર પણ એનો પ્રકાશ અને અમૃત ફેંકે છે. અને ચટણી કરવાનો જે પાણો છે એના ઉપર એનો પ્રકાશ અને અમૃત ફેંકે છે. આખી રાત ચંદ્રમાના પ્રકાશમાં રહે છતાં સવારના 2 જોરા આવે તો જે પથ્થરો છે એ ભીનો થયો હોય તો સુકાઈ જાય. એ પોચો ન પડે. કઠોળ મૂકવું હોય રાતે હાજી નાખીને તો કઠોળ પલળી જાય, દાણા મોટા થઈ જાય, અંદર પાણી ગળી જાય, પછી જે સાકર છે એ ગીલી થઈ જાય. તમને ગમે એ ચંદ્રમાનું અમૃત એમાં ભર્યું હોય એ સ્વાદ તમને ગમે. અને હું આમ કરો ને તો 2-4 ટીપા નીકળે પાણી. એને કઈ ભેદ નથી. ઈ શું વાત કરે? આ કૃષ્ણ ક્યાં વાત જાય છે તમને ખ્યાલ આવે? એ વાત શું કરે? શીલા શું વાત કરે? એવું કહેવા માંગે છે કે ખરેખર જે ગુરુ કે કોઈ બી જે છે એ ખરેખર બધાની ઉપર સરખું જ્ઞાન આપે છે. એમાંથી મતલબમાં જે સાચું હોય તે એને એક્સેપ્ટ કરી એટલે સ્વીકારી શકે. गुरु तो ऐसा कीजिए जैसा पूनम का चांद. સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઉપર પડે છે, પણ સૂર્યનો પ્રકાશ આપણે જીરવી નથી શકતા, એટલો બધો પાવર વાળો હોય. એટલે ચંદ્ર શીતળતા આપે છે. ગુરુ તો ऐसा कीजिए जैसा पूनम को चांद. હવે એ જે શીતળતાનું વાતાવરણ છે એમાં આપણી અંદર જીલવાની કઈ રીતની સ્થિતિ છે? મારી અંદર આંખોમાં ગયા બધાય તો કે એમાં એવું અમૃત આવી જાય છે. તે ચંદ્ર પાસે જાવ ને બધા એ તો હાલતું ચાલતું અમૃતનું સરોવર જ છે. અને શીતળતા આવે છે તો શીતળતા ઝીલવાની તાકાત આ પ્રકાશ છે. કેમ કે ભેદ છે. આ પ્રકાશને ભેદ છે. આમાં જેટલા બેઠા એમાં એને કઈ ભેદ છે? એમ એક પરમ તત્વ પરમાત્મા, એક સદગુરુનો દરબાર, એક હરિગુરુ સંત, આપણે બધા એક જ છીએ. એક હરિગુરુ સંત, એનો સંગ, એની અંદર કાંઈ ભેદ છે? હવે એની અંદર આપણે જીલી છીએ કઈ રીતે, આપણે માણી છીએ કઈ રીતે, આપણી અંદરની એની અંદર હૃદયની સ્થિતિ કઈ રીતની છે? અલા તમે પથ્થરને માનો તો એમાંય પરમાત્મા છે એમ કહું છું, તો આ ચેતનતામાં નહીં. થોડીક વાર એલા જરાક વાર જ કન્યા આપણે થોડીક વાર જ આમ એનું મોટું છે તો મોજ ના આવે. મારે મોઢું ક્યાં છે? ઓલું ભજન છે ને, ક્યાં ખૂબ લગતી બડી સુંદર દિખતે હો, મોઢું છે. એ કે પ્યાર સે કહો, એવું કઈક છે ને, કહેતા રહો અચ્છા લગતા હૈ. જો પ્રેમ જ કરો, બીજું કાંઈ કરું માં, એવું ભજન છે. ઓલું કેટલું મને તો આ શરીર જોઈ અને મારા ગુરુજી યાદ આવે. આ તન તેનું હું તમે અહીંયા આવો એટલે ભાઈ આ મારું શરીર નથી. અજીતભાઈ આ મારું શરીર નથી. ડીકે ભાઈ આ મારું શરીર નથી. નરેન્દ્રભાઈ આ મારું શરીર નથી. એટલે સુરતથી લાંબા ખાલી આવો હમણાં આવી છે
મારું શરીર નથી, મારું શરીર નથી, આવું આંકડો આવી છે. એમ કેમ કેતા નથી કોનું છે? એટલે અમને અમીર બાપા હારો લાગે. હા. એટલે પછી બીજો પોઈન્ટ કે શૈલેષભાઈ આ શરીર હજીવન બાપાનું છે. અજયભાઈ, અજીતભાઈ, પણ એમાં શું વાંધો? વાંધો નહીં, હાલવા દ્યો. જે ભેષભાઈ તો એનું તો નથી ને, બધા નામ ખરેખર હરે કૃષ્ણ. તો અજીતભાઈ આ શરીર હજીવન બાપાનું છે. ડીકેભાઈ આ શરીર હજીવન બાપાનું છે. નરેન્દ્રભાઈ આ શરીર હજીવન બાપાનું છે. આબુ સાંભળવા આવી છે હવે. એ જ સાંભળવાનું છે. સૌથી મોટા મોટું ભજન હોય, સૌથી મને પૂછો ને તો મને અંદરમાં એવું છે, ભલે હું ખોટો છું, પણ સૌથી મોટા મોટું ભજન હોય તો પ્રેમ. ખોટો હું કામ કહું છું, કહું છે પ્રેમની પૂર્ણ સ્થિતિ પામવી ને બહુ અઘરું છે. મોટામાં મોટું ભજન. પણ પ્રેમ એટલે પ્રેમ હો. પ્રેમ ને વાસનામાં ફેર છે, ભૂલ ન કરતા. બહુ મોટો ફેર છે. વાસના છે ને એ આખી એક રેખા છે, એ આખી અલગ વસ્તુ છે ને પ્રેમ છે ને અલગ વસ્તુ. આખા વિશ્વને પરમાત્મા પ્રેમ કરે છે. સદગુરુનું પદ રહ્યું ને આખા વિશ્વને પ્રેમ કરે છે. સદગુરુનું પદ 1%. હા મારો બાપ. સદગુરુનું પદ રહ્યું ને આખા વિશ્વને પ્રેમ કરે. એમ પરમ તત્વ રહ્યું ને પરમ તત્વ એ આખા વિશ્વને પ્રેમ કરે. આખા વિશ્વને. એમ તમે છે ને આખા વિશ્વને પ્રેમ કરો. આ મારી માં રહીને આખા વિશ્વને પ્રેમ કરે. અત્યારે મિલિટરીમાં માણસોને એડમિટ કરે છે, દાખલ. એટલે ઉપર આમ પટ્ટી હોય અને આમ લખેલું હોય બધું માપ. પછી ઊભા રાખે એટલે એમાં માપ આવી જાય. એટલે એવું લાગે કે આ બેઠી દડીનો છે તો આમ મોકલે અને એ બરાબર છે, 56 છાતી બધું કોઈ નામ. તન મન ધન દીધા પછી તમને કેવા બનાવ્યો કે આમ આમ કેવડા. એટલે તમે કહો કે એની મેજર ટેપ નથી તો આમ, તો એની મેજર ટેપ નથી. ટેપ હોય તો માપી લ્યો. આમ તો એની મેજર ટેપ નથી. આમ તો તેની મેજર ટેપ નથી. તો ઈશાન ખોળો તો તેની મેજર ટેપ નથી. અગ્નિ ખોળો તો એની મેજર ટેપ નથી. વાયવ્ય તો એની મેજર ટેપ નથી. નૈઋત્ય તો એની મેજર ટેપ નથી. તો આમ તો મેજર ટેપ નથી કે છે મારી પાસે નથી. આમ તો મેં કીધું એમાં મેજર ટેપ નથી. તો તમે કેવડા. પવનથી પડો. પાણીથી પાત્રો. ધુમ્મસ કેરી ધાર. એ વાત છે. તો તમે સુરતથી લાંબા છે એ શરીરની વાત ને શરીર કે આ શૈલેષની વાત. શરીર અહીંયા શું મળવાની જરૂર છે? બાપુ પ્રગટની બલિહારી આવજો આવજો હા હા હા, એ તમારે સમજવું છે. તમે શું કહેવા માંગો છો? આવજો કૃષ્ણ આવજો. બોલ તો આવતા બંધ ના, થઈ ના. ગયું. હવે આ ના એવું નથી. આપણે જેના બધા ધંધા પર તું પ્રગટ છો ને? બહુ ધારજીનું આવ્યું તે સૂર, એમ નહીં. મરચુંનું આવ્યું મરચું તે ધારજી નહીં. મરચાંનું આવ્યું તે સૂર. ચટણી, મીઠું, જો મરચું સપ્તાહમાં ખાઈ કરી ન જતો હલવાઈ ન જતો એમ નહીં. તું પ્રગટ છે ની બલિહારી નહીં. બસ. તું શું? તું પ્રગટ છે ની બલિહારી નહીં. ના, એ નાચ તો
એ વાત નથી કહેતા, પણ આ મેજર ટેપ તો છે ને, નક્કી કેટલું કે તમે વધે છો, એટલે શરીરની વાત કરું છું. તું જ્ઞાન નો પડતો ના ના હું મારી જાતે સમજવા તો ટ્રાય કરું ને સમજ પર જ્ઞાન પડતો નહીં, ના પ્રેમ જ કરજે. હવે વિચાર કરવા જેવો છે કે તમારી મેજર मैं आपने आप समाऊं, मैं इसके काल गाय લાલ હોત ગાય દ્રષ્ટિ ન આવે નિગમ જે ગાવે વાણી રહી જ જાય, આવે ન જાય ના જાય ન આવે નથી ભૈરો નથી છાનો, સાંભળ સૈયર સુરતા ધરીને આજ મેં એને દીઠો, જે દીઠો તે દીઠા જેવો અમૃત પે અતિ મીઠો. આ કાકાને વ્યાપક કર્યા પછી ખબર થાય એમ બાજુ પાડે કે મારે જવું છે ત્યાં. આ ઓલા પથ્થર મળે એવું કહેવાય રાજસ્થાન કોટા જવું છે, કોટા મરી ગયા ત્યાં છો તો ખરા, પણ આ શરીર ટ્રેનમાં બેન જાય એટલે એમ થાય કે હું જાઉં ત્યાં, પણ શરીર તો તે ભણર ભગવાન મારી નજર સામે દઈ દીધું છે, ખોટી ના. એક વાત છે, હા કાંઈ વાંધો નહીં, હાલો. આ મગજની આ મારી નજર સામે દીધું છે બેન તન મન ધન, એને શરીર ક્યાંથી હોય, એનું તન ક્યાંથી હોય, બની ગયા ને એ 90 વર્ષનો ક્યાંથી હોય, હા અરે હે એ 90 વર્ષનો ક્યાંથી હોય. ખબર ન હોય. હા આવો કના કોણ છે ભાઈ ભાઈ, આવો આવો, આ ભાઈ ભાઈ આવો આવો બાપા આવો ભગવાન ચોટીલા આવ્યું, આવો કના. જય ગુરુ મહારાજ. સદગુરુના ચરણમાં આપણે એ કાયમ છે દિવાળી. આવો. કાલે ગળદી હતી ને હા. તો હીરે નાઈ મળી નતો ઈ ગો. સોનીના ભાઈ હા મને કીધી હતી માર દીકરી કે હિરેનભાઈ છે ને હીરેન ને મનીષ ને બધા આવ્યા હતા આવ્યા ને. તો ખરા. હા પછી કાલે એને ભેગા નહોતા જે ભગવાન કીધું. આ છે કોરા. જય ભગવાન. અરે આ ભૂપેન કાકા આવી ગયા. આવતો રહા હીરેન. એને કેમ પ્રગટ કરવો જે છે ફોન તમે મને કરો અને એ ફોન હું ઉપાડું, ફોન કરીને તો તમારી જોડે વાત કરું તો તમને ખબર તો પડે છે તમને ખબર તો પડે છે કે મારું બાપુ આ તો છે ને પ્રગટ કરો. જે છે એ પૃથ્વી છે, જે છે એ પૃથ્વી છે, જે એ જળ છે, જે છે એ અગ્નિ છે, જે છે એ વાયુ છે, જે છે એ આકાશ છે. તો આકાશ, વાયુ, તેજ, અગ્નિ, જળ અને પૃથ્વી પાંચેય તત્વો ભેગા થઈ અને શરીર બન્યું. તો જે છે એ શરીર છે. તો આ ગોઠણ કોને દુખે છે? મયુર ને ખાલી જોઈ જાય, પેશાબ લાગે, લેટ્રિન જવાની ઈચ્છા થાય, ભૂખ લાગે, એ આ શરીરની વાત છે.
છે એનું તો શરીર જ નથી. એ અર્જુન આ પંચ મહાભૂત મારામાં સારી રીતે હોવા છતાં હું એમાં નથી. હવે છે એને પ્રગટ કરો. જે છે એને પ્રગટ કરો. એટલે એને શું કીધું કે તમને સપનું આવે તો સપનાને જોવો છો, પછી બાજુમાં હોતો હોય એને સપનું આવે તો તમે ન જોતા હો, હા પણ એ જોતો હોય છતાં એને ભાન ન હોય. કદાચ પાટું મારી તમને ઉઠાડી દે તો તમને એમ થાય કે પાટું મોઢુમાં ઠોક્યું એક બાજુ પાટું તો તમે પાછા હોય બસ મૂગમાં મારી છે પાટાય ખાઈ લો મૂગમાં એ ખબર છે મૂગમાં ઠોક્યું હોય ગુણ ન કહેવાય. એ તો આપણે ઠોકી દે ગુણ ન કહેવાય. જો કોને પાયા? જાગૃત વિરલે. જાગ્રત વીરલે પાયા હો. હા. ભૂલ નો કરતા હો કાના. ગામથી અગાઉમાં ધૂના ગગનમાં લાગી. ગામથી અગમ ધૂન ગગનમાં લાગી હે ઓજી. જાગ્રત વીરલે પાયા રે. ગામથી કોણે પાયા? જાગ્રત. અજીતભાઈ છે ને એ ઉપદેશ ને આ તો પણ ધબધબાટી બોલાવી હતી. પછી ગાડી લઈને નીકળ્યા ને એટલે ઉપદેશ થયો હતો. પછી અજીતભાઈ કે મેં કોઈને ડ્રાઇવિંગ ન આવી. કોઈને ડ્રાઇવિંગ દો મારો દીકરો સ્વરૂપમાં હમાઈ જાય ને તો ગાડીને ભટકાડે. ઈ કે શેઠ સુધી મેં ડ્રાઇવિંગ કર્યું ઈ કે તો કે કાં કારણ કે જો એ દીકરી તમે સ્વરૂપમાં જે શાંતિ લઈ આવ્યા સાક્ષી સાક્ષી સહન તું જો સાનામો આ કામ અને દેખાય આમ સહનની આવું આવી ભેગી એમ તો નો આવ્યો. એના હારા ઈ નો આવ્યો. એના ભાભી આવ્યા પાકી નો આવ્યો. એનો પાયે નો ભાઈ આવ્યો. ઈ એકલી નહીં. એ માંડવિયા હતા એ કોઈ આવ્યા પણ બાપો નો આવ્યો. એકલી લઈને આવ્યો. જો તો ખરી. પછી એની સુહાગ રાતે જે ફોગા નાખ્યા હતા સંગાય એવું નહોતું કર્યું બાપુ. અરે ફટાકડા ભૂજા જ હોય ફટાકડા પડ્યા હતા બાપુ. ઓકડી ઉઠાડવા ગયા જો ગયા તા થોડી ઓકડી ઉઠાડવા ગયા તા હા બીજે બીજે ત્યાર રાતે હા હે ભગવાન. તો હવે આવજો. મને તો બધે કીધો છે હું તો ન્યાયની સ્વાગરાત હોય ત્યાં હોય એમાં જરાય ઓલું ન લગાડતા હું તો તું એ હતો જ. હા મને કાયમ ન પડે આ બે માણ હું કાયમ પડી ગયા કાયમ કોઈ જોતા નથી મને આ આવડાય નથી જોતા આ થોડી નથી જોતું હું હોવો જોતા શીખી જા બેઠા તમને ખબર પડે કે આ શું ચીજ આવજો. છે. આવજો. ચીજ બળી મસ્ત ક્રિસ્તા મસ્ત આવજો. ઈ કાંઈ નો આવે ઈ કાંઈ નો આવે મારી હા ધવડો હોતો હોય વીણા હોતી હોય ભાર્ગવ હોતો હોય આ મરી ગયો હોતો હોય એની બાઈ હોતી હોય કોઈ જોવે નહીં ભાઈ મને નક્કી છે કે મારું ગુને મને માપી ન ગયા આમ મેજર ટેપ નથી આમ ક્યાં અને એ તમે છો ભાઈ આત્માને ઓળખી અરજી દેહ ભાવ મટાડો રે હા આત્માને ઓળખી અરજી દેહ ભાવ મટાડો મટે એવો છે દેહમાં ખાલી ચડી જાય લોહી કેવા પીવાય ગઈ બેઠા હોય ને ખાલી ચડી જાય લોહી કેવા પીવાય ગઈ એક વાત છે એ બૈરો ફાટવા મળે માથું ધોકા દેવા મળે ઠંડી આલી મળે તો કેવું થાય તાવ આવી છે તો કેવું થાય
તાવ આવી જાય તો જાણવાવાળો જે હોય એ જ પાછો બૈરો ફાટતો હોય ત્યારે એ જ જાણવાવાળો હોય કે જાણવાવાળો જુદો થાય હે ને તો એ કેમ ભૂલાઈ જાય જાણવાવાળો ને આ બધું મજા આવી જાય છે 5,000 નું રજીસ્ટર હોય ને તો મોટે આ ગોઠવું અને આમાં 5,000 નામો એટલે કે પછી એક વર્ષ સુધી કાંઈ માથા અને બીજી દવા લઈએ આપણે દવા લેવી પડી ન તો દુખે છે ને એને જ ખબર પડે આંધળી ઓકે ચાર ને રોકે હાલે મને હે ને બપોરે હે ને એવા પગ દુખતા હતા ને આ વાંચું કહી દો કોઈ કહેતા નહીં હા એમ આજે હશે ને આ વાંચું ટીના અજીત બહુ વાંચું કહું ઠીકે એવા પગ દુખતા હતા ને હા કરે વાત કરે રાઈટ મને એવા પગ દુખતા હતા ને મેં કીધું વિચાર કર્યો હા મેં કીધું આ બધા આવે ને બધાને કહીશ મારો પગ દાબી દો પટી ગયા એમના જય ગુરુ મારા દીકરા હારું હારું મારા દીકરા આજ તો આનંદ મારે તો જા સદગુરુના ચરણમાં કાયમ દિવાળી આ નીત પૂનમ કાલે પૂનમ અને આજે અજીતભાઈ બધા આવ્યા ને ટીનો ને અરે ચાઈલો ને કાંઈ ઘટે નહીં મારે ફૂમકું બાંધી દીધું. હા આટલા આટલા વાળો ઈ સહજ. હા. હા ફરજ જરી આ ઓલું થયું હતું ગયા વર્ષે એવું એટલે હા એટલે આપણે ધ્યાન તો રાખવું પડે હા તમને કેવી ખબર પડી ગઈ યાર? કાંઈ વાંધો નહીં હવે ગમે ત્યારે આવજો આ બધા પાકું આવો આવો ગમે ત્યારે આવો કાને તારું ઘર માનીને આવજો નામમાં કાંઈ તાકાત નથી નરેન્દ્રભાઈ. હા હે હા તો ગમે ત્યારે કયો મને તો મેં તો કીધું તું કાનાને હા હા ગમે ત્યારે આવજો હો એક હા અને હવે એવી રીતે તૈયાર થઈને જ આવજો મારા બેન પાછળ હોય ને બધા આમ પાકું. ઉભાઓ કરતી. પાકું 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 કાંઈ